પછી પેલાને પૂછ્યું કે હવે તો બસ, નો નો નો, સમથિંગ મોર. શું કરવું છે હજુ? એ કે વચ્ચે સેન્ટરમાં જઈને ગુલાટ મારીને ખાવી છે. તે કે વાહડો લઈ ગયો, બાંબુ. એક્ઝેક્ટ સેન્ટરમાં પહોંચ્યો અને હવામાં ગુલાટ લગાવવાની હતી. એટલે બધા એની પત્ની કે ભાઈ સાહેબ રહેવા દો ને, મરી જશો, આમાં ગુલાટ લગાવાતા છે. એ કે ઉપરથી પાછા દોયડા પર નહીં આવો, મરી જ જવાય આમાં તો. નાના કે મારે કરવું જ છે. બધા મીડિયા વાળા, વિડીયોગ્રાફર ને ફોટોગ્રાફી વાળા કોડાક કોનિકા બધા લઈ લઈને ગોઠવાઈ ગયા અને બધા આમ ક્લિક કરવાની તૈયારીમાં હતા કે ફોટો પાડી લેવો ને આવતીકાલ છાપામાં આપી દેવું કે આજ સુધી આવી મૂર્ખામી કોઈએ કરી નથી, પણ હવે કરવી નહીં. કારણ કે ગયો, મર્યો, ખોટા ખેલ કરવા ગયો એમાં. અને જેવો એ સેન્ટરમાં આવ્યો, હાથમાં બાંબુ લીધું, હવામાં ગુલાટ મારી અને બધા બોલ્યા કે એ ગયો, તે રહ્યો, પાછો ગોઠવાઈ ગયો દોયડા પર. એને જે સ્ટન્ટ કર્યો એને ધ સ્ટન્ટ ઓફ ધ સેન્ચુરી કહે છે. આ સદીનો સૌથી મોટો સ્ટન્ટ કરનાર હતો હેનરી બ્લોન્ડિન. એને પ્રશ્ન પૂછ્યો કે વોટ્સ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સફળતાનું રહસ્ય શું છે? બાળમંડળ એ નહોતા બોલ્યા કે હું બૂસ્ટ પીતો હતો, બોર્નવિટા પીતો હતો, આમ અ કોમ્પ્લાઇન બોય, આ ખાતા પીતા હતા. એ શું બોલ્યા? આઈ કીપ માય આઈઝ ઓનલી ઓન ધ રોપ. મને ખાલી દોરડું જ દેખાતું હતું, દોરડા સિવાય બીજું કાંઈ જ નહોતું દેખાતું. એમ જે દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ, આપણી આજુબાજુમાં રાવણ પણ છે, આપણી આજુબાજુમાં દુર્યોધન છે, દુશાસન છે, કુંભકર્ણ છે, આવા બધા ઘણા છે. પણ એની સામે ન જોઈએ, આપણે નક્કી કરીએ આઈ કીપ માય આઈઝ ઓનલી ઓન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ. એની સામે નજર રાખીએ તો આ બધા ગમે તેટલા વિઘ્નો આવે છતાં આપણે સ્થિર રહી શકીએ. અધ્યાત્મા છે, રામાયણા છે. રામ ભગવાન જંગલમાં જવાનો નિર્ણય કરી બેઠા છે. ખબર પડી બધાને, સીતાજીને ખબર પડી, સીતાજી તૈયાર થયા. લક્ષ્મણને ખબર પડી, લક્ષ્મણ તૈયાર થયા. રામાયણનો કેટલો આદર્શ પરિવાર કહેવાય કે એકનું દુઃખ એ દરેકે પોતાનું દુઃખ માની લીધું. આદર્શ પરિવાર. અગાઉ પણ આપણે વાત કરી હતી, ફેમિલી હુ સ્ટેઝ ટુગેધર, ઇટ્સ ટુગેધર, પ્રેઝ ટુગેધર, મીટ્સ. બધા લક્ષણો છે એક પરિવારના. હોમ સ્વીટ હોમ ના ખાલી પાટિયા ન લગાવો. કેટલાકના ઘર પર હોમ સ્વીટ હોમ લખ્યું હોય છે, સ્વીટનેસ નો છોટોય નથી હોતો. સ્વીટનેસ ના પાટિયા લાગવાથી ના થાય. સ્વીટનેસ કરી તે આવી શકે એક પરિવારની અંદર. એકબીજા માટે ઘસાવાની ભાવના. પરિવાર એને કહેવાય, ઘસાઈએ. आओ चले ऐसा कोई धर्म चलाया जाए जिसमें इंसान को इंसान बनाया जाए. ले चले इंसानियत को उस मुकाम पर, ले चले इंसानियत को उस मुकाम पर, हमारी पलकों से तुम्हारे आंसू उठाए जाए. फूल कोई गुलशन में ऐसा खिलाया जाए जिसकी खुशबू से महक उठे पड़ोसी का घर. એવા કઈ છોડ વાવો કે જેનાથી બાજુવાળાના ઘરની અંદર સુગંધ આવે. લે ચલે इंसानियत को उस मुकाम पर, हमारी पलकों से किसी के आंसू उठाए जाए. અટલ બિહારી વાજપેયીની આ કવિતા છે. કે આ લેવલના શબ્દો વાપર્યા છે. આપણી પાપણથી બીજાના આંસુ લૂછવા. અરે પાપણ ના આપો કઈ નહીં, કોકને રૂમાલ ના હોય તો રૂમાલ તો આપો, હાથ લૂછવા માટે. ઘસાવાની ભાવના, એકબીજાને મદદરૂપ થવાની ભાવના. આપણે જે જમાનામાં જીવી રહ્યા છે, we are living in the age of survival of the fittest. મારું 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 જ સારું થાય, બીજાનું જે થવું હોય તે થાય. આ ભાવના એ રામાયણની નોય, આ ભાવના ભાગવતની, ઉપનિષદની કે વચનામૃતની નોય. લોકોની આ ભાવના સ્વકેન્દ્રી બની ગયા છે. કોઈને મદદ કરતા એમાં રોકે છે. ગીજુભાઈ બધેકાનું નામ કદાચ સાંભળ્યું હશે, જેને બાળકોની મુછાળી માકે છે. ગીજુભાઈ બધેકા. એ ગીજુભાઈ બધેકાએ બહુ સુંદર એક પાઠ લખ્યો છે. એમાં એટલો સુંદર પ્રસંગ છે કે ચોમાસાના દિવસો હતા, બાળકો ચોમાસામાં બહાર રમતા હતા. આ ચોમાસામાં રમવાની મજા છે ને વિશ્વના કોઈ દેશોમાં નથી, ખાલી ઇન્ડિયામાં જ છે. એમાં જે પાણીમાં છપછપિયા કરવા, આળો ટૂન, પેલે લોખંડનો હળિયો લઈને ગોપામડી રમવી, એ મજા આપણા લોકો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વગરના ખેલ થાય બધા ઇન્ડિયામાં જ હોય, કોઈ ધંધા વગરના. આંબલી પીપળી, એક રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં. ખોખો, હુતુતુતુન, કબડ્ડી, એક રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં, છતાં મજા આવે. એ ભારતે બધું આખા વિશ્વને શીખવાડ્યું છે. એમ અહીંયા બાળકો રમતા હતા અને એની અંદર એક વૃદ્ધ બિચારા 65-70 વર્ષના હશે અને એના ઘરના ફળિયાની અંદર પાણી બહુ ભરાઈ ગયું. એટલે નીક કરતા હતા, પેલી દાંતડું અથવા ખંપાળી પેલું કંઈક લઈને, કોદાળી જેવું લઈને. પણ બિચારા વૃદ્ધ એટલે ઠંડીમાં ધ્રુજે અને કરી નહોતા શકતા, હાથ લપસી જાય. એટલે બાળકો આ જોઈ ગયા. એમાં એક છોકરો હશે કઈક મદદશીલ સ્વભાવનો. એટલે છોકરો દાદાજી પાસે ગયો, દાદાને કે દાદા મને આપો, હું તમને આ કરી આપું. બાળકોને ક્યારેક આવું સાહસિક કામ કરવાની મજા આવે.
એટલે બાળક ત્યાં ગયો, દાદાજીના હાથમાંથી કોદાળી લઈ લીધી, જાતે ખાડો ખોરી અને પાણી જવાનો રસ્તો કરી આપતો હતો. એની માં, છોકરાની માં, એ પોતાના રસોડામાંથી જોઈ ગઈ. તાત્કાલિક બહાર આવી, વરસાદ ચાલુ હતો, છોકરાનો કાન પકડ્યો અને ખેંચીને ટપલી મારી અને ખેંચીને અંદર લઈ ગઈ. શું બોલી ખબર પડતી નથી કે વરસાદમાં પલળે છે. આવું કરવાનું કોણે કીધું હતું કે ન્યુમોનિયા થઈ જશે, માંદો પડી જઈશ? એ બાળક ઘરમાં તો જતો રહ્યો, પણ એના મનમાં ફિટ થઈ ગયું કે વરસાદમાં રમવા માટે તમે ગમે તેટલું પલળો, એમાં ન્યુમોનિયા ના થાય, પણ કોઈકને મદદ કરવા જાઓ ને એમાં ન્યુમોનિયા થાય. શું ટ્રેનિંગ છે માતાઓની? કોઈકને મદદ કરે આપણો છોકરો, કંઈક આગળ વધે, એ જ નહીં, સતત આપણે આપણું જ કરવાનું. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ આ શીખવે છે બીજાને મદદ કરવી, બીજા માટે ઘસાવવું. કદાચ હાલ આખા વિશ્વની વાતો નથી કરવી આજે, પણ કુટુંબમાં તો ઘસાવાની ભાવના રાખીએ, મદદરૂપ થવાની ભાવના રાખીએ. રામાયણમાં બહુ સુંદર ઉલ્લેખ આવે છે અને પરિવારની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ. રામને જ્યારે દશરથ રાજાએ વાત કરી કે તમારે રાજા થવાનું છે, જોજો એ વખતે રામ શું બોલ્યા હતા. રામ ભગવાનને રાજા થવાની વાત કરી ત્યારે રામે પહેલો અસ્વીકાર કર્યો હતો. એની વાત કરતા તુલસીદાસજી લખે છે, જનમેક સંગ સબ બાઈ, ભોજન સયન કેલી લરિકાઈ, કરન વેદ ઉપવીત બિહાર, સંગ સંગ સબ ભય ઉછા, વિમલ બંસય અનુચિત एको, બંધુ બિહાઈ બડે હો અભિષેકો. રામ ભગવાનને રાજ્યાભિષેકના સમાચાર મળ્યા ત્યારે રામે દશરથ રાજાને પહેલી વાત કરી કે મને આપણા રઘુવંશની એક સિસ્ટમ નથી ગમતી. આવું આજ સુધી રામ નથી બોલ્યા. રામ પહેલી વાર બોલ્યા કે રઘુવંશની એક પ્રણાલિકા મને નથી ગમતી. દશરથ પૂછે છે, બેટા તને શું નથી ગમતું રઘુવંશમાં? શું તકલીફ છે? આપણી કઈ ખોટ હોય તો સુધારો કરીએ. એ વખતે રામ શું બોલ્યા? જન્મે એક સંગ સબ ભાઈ, અમે ચારે ચાર ભાઈઓ લગભગ સમાન દિવસોમાં જન્મ્યા છે. જન્મે એક સંગ સબ ભાઈ, ભોજન સયન કેલી લરિકાઈ, અમે સાથે જમતા, સાથે રમતા, સાથે ભણતા, કરન વેદ અમારા કાન પણ સાથે જ વિંધાવ્યા, ઉપવીત કહેતા જનોઈ પણ અમે સાથે લીધી, વિવાહ કહેતા અમારા લગ્ન પણ સાથે કર્યા, સંગ સંગ સબ ભય ઉછાહ, બધા સાથે મોટા થયા. પણ એક વસ્તુ મને નથી ગમતું કે બધામાં મેં બધાને સાથે રાખ્યા અને જ્યારે રાજ્યાભિષેક કરવાનો થયો ત્યારે બાકીના ત્રણને મારે ભૂલી જવાનું, મારે ગાદી પર ચડી બેસવાનું. શું રામ છે આપણા ભારતના? રામ પ્રશ્ન આ કરે છે કે સાથે જન્મ્યા તો બધાને રાજા બનાવો, મેં એકલાને કેમ રાજા કરો છો? યાદ કરે સુખની અંદર પોતાના ભાઈઓને. એ ભ્રાતૃત્વ ભાવ છે. આજે તો મોટા ભાઈને આપ્યું હોય ને પેલા ના આપે, મોટો રાજી થાય, ના ના બરાબર છે, હું જ લાયક છું. બીજાને તો શેનું હોય, મોટો છું મને જ મળવું જોઈએ, મને વધારે ભાગ મળવો જોઈએ. ઘસાવાની વાત ક્યાં બાજુ પર રહી? કેટલાક ઘરની અંદર મોટા ભાઈમાં કઈક ખોડખાપણ હોય, એજ્યુકેશન ના હોય અથવા કઈક તકલીફ હોય એટલે લગ્ન થતા નથી. એટલે નીચે વાળો એ નાનો હોય ને એ ઉંમર લાયક થઈ ગયો હોય, એટલે નાનો હારો હોય એટલે એ ઉછાળા મારે એ કે આ મોટા લીધે હારે એનું નથી ગોઠવતી, એમાં હું વાંઢો રહી જઉં છું. ઘણા પરિવારમાં એવું જોવા મળે છે, મોટાનું ના થાય એમાં પેલો નાનો કે છે આના વાંકે મને શું કરા દુખી કરો છો, મારું તો કઈક ગોઠવી આપો. પણ ભાઈ માટે ઘસાવાની વાત નહીં, સુખની અંદર દુઃખની અંદર સાથે રાખવાની વાત નહીં. ઈર્ષાની વૃત્તિ તો રામ ભગવાન સુખની અંદર પણ પોતાના તમામ ભાઈઓને સાથે રાખતા હતા. મદદરૂપ થવાની ભાવના. બીજું, દુઃખની અંદર ભાગીદાર થતા પરિવારે આપણને શીખવ્યું. જંગલમાં જવાની આજ્ઞા કેવળ રામને હતી. સીતાજી કે મારે આવવું છે. રામ કે સીતે, જંગલની અંદર કોઈ મિથિલા નગરી નથી, ત્યાં એક ઝૂંપડામાં રહેવાનું છે. સીતાજી કે છે અહમ જાનામી, મને બધું જ ખબર છે, હું ઝૂંપડામાં રહીશ. રામ કે છે જંગલની અંદર ખાવા પીવાના સાધનો, રસોઈના સાધનો કઈ જ ન હોય, આપણે ફળફૂલ ખાવા પડશે, ત્યાં રોટલી દાળ ભાત શાક કે મિષ્ટાન નહીં મળે. સીતા કે એ પણ મને ખબર છે, હું એ પણ ખાઈશ, ફળફૂલ ખાઈશ. રામ કે છે જંગલની અંદર કપડા ધોવા માટે કોઈ વોશિંગ મશીન નહીં હોય, માઇક્રોવન નહીં હોય, બધું જાતે લુગડા ધોવા પડશે. આઈ વિલ ડુ ઇટ, અહમ જાનામી, એ બધું હું કરીશ.
રામ કે છે મિથિલા નગરીના સગાવાલા તારા પિયરિયા એ 14 વર્ષ સુધી મળવા નહીં આવે, એક પણ ફોન કોલ નહીં થાય, SMS નહીં થાય, ઈમેલ નહીં થાય પિયરમાં. 14 વર્ષ સુધી ફોન ન કરવા દે એવા કયા ઘરમાં સ્ત્રી હશે? ઘણા અઠવાડિયે ફોન ન થયો એમાં ટેન્શનમાં આવી જાય છે કે અઠવાડિયેથી પિયરમાં ફોન નથી કર્યો. અને ઘરના ઝઘડા કેટલાક ને આ હોય છે. જયારે અહીંયા 14 વર્ષ સુધી ફોન કરવા નહીં મળે, મળવા નહીં મળે. સીતા કે અહમ જાનામી, એ પણ હું જાણું છું, મને ખબર છે, વાંધો નહીં. રામ કે છે કે ત્યાં બધા જંગલી પશુઓની વચ્ચે રહેવાનું છે, સવારે વહેલા ઉઠવાનું, ટાઢે પાણીએ નાવાનું, કોઈ સંડાસ બાથરૂમની સવલત નહીં હોય. સીતા કે તમે જેટલા કષ્ટ જણાવો છો ને એના કરતા વધારે કષ્ટ પડશે ને તો પણ હું સહન કરીશ. કઈ રીતે સહન કરીશ? તુલસીદાસ લખે છે, સમમહી તૃણ તરુ પલ્લવ ડાસી પાય પલોટી સબ નિસિદાસી બાર બાર મૃદુ મૂર્તિ જોહી લાગે તાત બયારીની મોહી બન દુઃખ નાથ કહે બહુ તેરે. સીતા કે છે વનના દુઃખ તમે મને બહુ ગણાઈ દીધા, વન દુઃખ નાથ કહે બહુ તેરે ભય વિષાદ પરિતાપ ગનેરે પ્રભુ વિયોગ લવલેસ સમાના સબ મિલી હોય ન કૃપા નિદાના. હે રામ, કદાચ તમે જેટલા દુઃખ ગણાય ને એના કરતા કરોડ દુઃખ પડશે ને તો પણ આઈ ટોલરેટ ઇટ, આઈ બેર ઇટ, બધા દુઃખ સહન કરીશ. જો તમે મારી સાથે હશો ને તો હું ગમે તેટલા પડકારોને સહન કરવા તૈયાર છું. ભારતની સન્નારી આવી હોય, ગમે તેવા પ્રશ્નોની વચ્ચે પતિની પડખે રે અર્ધાંગના એને કહે છે કે સેજ તકલીફ પડી, સેજ દુઃખ પડ્યા અને પતિ સાથે ઝઘડા છોડીને જતા રહેવું એ પતિ પત્નીના સંબંધો ન હોય. સીતાએ 14 વર્ષ સુધી રામ સાથે જંગલની અંદર કષ્ટો સહન કર્યા છે તો સીતા તૈયાર થઈ ગયા. આને સીતા કહેવાય, આને સાચી સ્ત્રી કહેવાય, આને સાચી ધર્મપત્નીનું લક્ષણ કહેવાય. કદાચ સીતા તો ધર્મપત્ની હતા એટલે સીતા તો જાય, પણ લક્ષ્મણ શું કરવા તૈયાર થયા? રામ કે છે લક્ષ્મણ તું ના આવ, અમે બંને જઈશું. ના કે પ્રભુ મારે આવવું જ છે. પણ તારે શું કરવા આવવું છે? તું સુખેથી રહે, તારી ઉર્મિલા અહીંયા જ છે, તું શું કરવા આટલી તકલીફ સહન કરે? પ્રભુ આપ જંગલમાં જાઓ તો આપની સેવા સરભરા કરશે કોણ? મારે આપની સેવા કરવા આવવું છે. રામે ખૂબ સમજાવવાના પ્રયત્ન કર્યા. લક્ષ્મણ કે હું કોઈ રીતે માનવાનો નથી, હું તમારી સાથે આવવાનો જ છું. લક્ષ્મણ સેવામાં જવા માટે તૈયાર થયા. 14 વર્ષ સુધી પોતાની પત્નીને છોડી અને કોઈકની પત્ની, ભાઈની પત્ની, એની સેવા કરવાની કયા પ્રકારનું સમર્પણ લક્ષ્મણનું કહેવાય. આખા ભારતમાં ભાઈ માટે ઘસાનારો લક્ષ્મણ જેવો કોઈ ભાઈ નહીં હોય. 14 વર્ષ પોતાની પત્ની, પોતાનો પરિવાર છોડી અને બ્રહ્મચર્ય વ્રત લઈને સેવા કરવા માટે પહોંચેલો લક્ષ્મણ છે. લક્ષ્મણ તૈયાર થઈ ગયા, પણ લક્ષ્મણ પોતાની માતાને પૂછવા માટે પહેલા ગયા. રામે કીધું કે હું તને લઈ જાઉં, પણ પહેલા સુમિત્રાને પૂછી આવ. સુમિત્રા હા પાડે, કારણ કે તું એનો દીકરો છે, હા પાડે પછી જવાય. લક્ષ્મણ માતા પાસે ગયા. માતાને કહે છે કે આપને સમાચાર તો મળી ગયા છે, રામ જંગલમાં જાય છે, મારી ઈચ્છા છે મારે રામની સેવા કરવા માટે ત્યાં જવું છે. સુમિત્રા થોડી ક્ષણ માટે થંભી ગયા, પણ પછી સુમિત્રા બોલ્યા. શું બોલ્યા? અવધતઃ જહાં રામ નિવાસુ. જોજો સુમિત્રાના શબ્દો, અવધતઃ જહાં રામ નિવાસુ. હે બેટા, હવે આ અયોધ્યા એ અયોધ્યા નથી, રામ જ્યાં જશે ને એ અયોધ્યા બની જશે. તું રામ પાસે જતો રે, ત્યાં અયોધ્યામાં જતો રે. જો પેસી રામ બનુ જાહી, અવધ તુમાર કાજુ કછુ નાહી. પૂજનીય પ્રિય પરમ જહાતે, સબ માની રામ કે નાતે. તું રામ સીતાની સેવા કરજે. અને કેવી રીતે સેવા કરવાની એ પણ સુમિત્રાએ લેસન આપ્યું. આ દેરાણી જેઠાણીના સંબંધો કેટલા સારા હશે કૌશલ્યાના અને સુમિત્રાના. પોતાના દીકરાને બીજાના દીકરાનો સેવક બનવા જવા દે. આજે કેટલાક શું બોલે છે કે અમારા છોકરાને તો તમારા મોટા છોકરાને મેનેજર કરી લે, અમારે તો ટાપાટાઈયા જ કરવાના ને, અમારા છોકરાને તો મેનેજર બનાવો જ નહીં, માલિક તમારો છોકરો ને અમારો તો બિચારો ઘંટડીઓ જ ખખડાયા કરે. પણ નાના ભાઈની સેવા કરવાની ભાવના, મદદરૂપ થવાની ભાવના લક્ષ્મણની આ ભાવના હતી. પણ લક્ષ્મણ કરતા પણ રામાયણનું એક મુઠ્ઠી ઉચેરું પાત્ર છે ઉર્મિલા. લક્ષ્મણની જવાની ગમે તેટલી ઈચ્છા હોય પણ ઘરવાળા પરમિશન ના આપે તો જવાય કેમનું? જેમ તમારે ઘણા બધા મંદિરે સેવા કરવાની ઈચ્છા હોય પણ ઘરવાળા રજા જ નથી આપતા. કેટલાકને પારણમાં ન આવવા દે, બેહો હવે છો ને મને અમારી સામે જોઈને બેહી રહો. કેટલાકને આવા જ નથી દેતા, ના જવા દે મંદિરમાં, સત્સંગ ન કરવા દે. કેટલાકને એવા હોય છે, કેટલાક ઘરવાળા સારા હોય. અહીંયા ઉર્મિલાએ હા પાડી, ઉર્મિલાએ જવા દીધા. 14 વર્ષ માટે જવા દીધા, સેવા કરવા માટે જવા દીધા. પોતે પણ આ વ્રત લઈને બેસી ગઈ છે ઉર્મિલા, દીવો પ્રજ્વલિત કરીને. કયા પ્રકારનું સમર્પણ હશે ઉર્મિલાનું!
રામાયણ સંબંધી કેટલીક લોક કથાઓમાં સુંદર પ્રસંગ આવે છે. એકવાર રામ સીતા ને લક્ષ્મણ બધા જંગલમાં હતા. રામ સીતા સૂતા હતા. બાર લક્ષ્મણ ચોકી પહેરો કરતા હતા. 14 વર્ષ સુધી લક્ષ્મણ સાથે રહ્યા છે. ન તો એ દિવસે સૂતા છે, ન તો રાત્રે સૂતા છે. દિવસે તો સેવા કરતા હોય અને રાત્રે ભાઈ ભાભી સૂતા હોય એટલે કુટીરની બહાર ફરતા ફરતા ચોકી પહેરો કરતા હતા. એક દિવસ ઊંઘ્યા નથી. લક્ષ્મણ નિંદ્રાજીત બની ગયેલો માણસ હતો. સેવા કરતા રહ્યા. એમાં રાત્રે ઉભાતા ચોકી પહેરો કરતા હતા. તે એક શ્વેત વસ્ત્રધારી બાઈ દેખાણી. લક્ષ્મણની નજીક આવતી હતી. લક્ષ્મણ કે ખબરદાર, હું સ્ત્રીનો સ્પર્શ નથી કરતો, ત્યાં જ ઉભી રહી જા. કોણ છે તું? પેલી બાઈ કહે છે, માફ કરો, હું કોઈ એવી રાક્ષસણી નથી, કોઈ એવી ગણિકા નથી. હું તો એક નિંદ્રાની દેવી છું, નિંદ્રાની સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ છું. તું કેમ અહીંયા આવી? કે લક્ષ્મણ, છેલ્લા કેટલાય વર્ષોથી હું તને જોઉં છું કે તું ઊંઘતો જ નથી. માણસ માત્ર નિંદ્રા વગર રહી જ ના શકે, ઊંઘ તો જોઈએ જ. કદાચ એકાદ બે દિવસ તમે ઉજાગરા કરો. તું છેલ્લા કેટલા વર્ષોથી ઉજાગરા કરે છે. એટલે મને તારા પર દયા આવી છે. મારા હાથમાં એક સરસ મજાનું પીંછું છે. એ પીંછું તારી આંખો પર, શરીર પર ફેરવી દઉં એટલે તને આટલા દિવસો સુધી નથી સૂતો ને એની કોન્સન્ટ્રેટેડ ઊંઘ મળી જાય. એટલે પછી તને ઊંઘ આવે નહીં અને કોઈ પણ તકલીફ ના થાય. આટલું કરવા દે. લક્ષ્મણ કે ના, મારે જરૂર નથી, મને ઊંઘ આવતી જ નથી, પણ કે આટલું જ કરવા દે, મારી ઈચ્છા છે. લક્ષ્મણ કે નહીં. ખૂબ આગ્રહ ઇન્દ્રા દેવીએ કર્યો. એ સમયે લક્ષ્મણ શું બોલ્યા કે તને ખરેખર મદદ કરવાની ઈચ્છા હોય તો કેવળ હું નથી જાગતો, પણ અયોધ્યામાં મારી પત્ની ઉર્મિલા એ પણ મારા વિયોગમાં દીવો પ્રજ્વલિત કરી અને ત્યાં ઉજાગરા કરે છે, જાગે છે. ન તો દિવસે સૂવે છે, ન તો રાત્રે સૂવે છે. તો મહેરબાની કરીને એને મદદ કરી આવો. એની આંખ પર પીંછું ફેરવી આવો. સોફ્ટ કોર્નર લક્ષ્મણને પોતાની પત્ની પ્રત્યે. અને આટલો વાર્તાલાપ થયો ત્યાં રામ સીતા ના જાગે એવું બને? રામ સીતાએ વાર્તાલાપ સાંભળી લીધો. હજુ તો નિંદ્રાની દેવી અયોધ્યા પહોંચે એ પહેલા તો રામ સીતા અયોધ્યા પહોંચી ગયા. ઉર્મિલાજી બેઠા હતા દીવો પ્રજ્વલિત કરી અને રામ સીતાને જોયા એટલે ઉર્મિલાએ પ્રણિપાત કર્યા, વંદન કર્યા. પ્રભુ, આટલી મોડી રાત્રે કેમ આવું થયું? રામ કે છે, અમે તારા પર ખૂબ રાજી થયા છીએ. તારું તપ જોઈ, તારું સચ જોઈ, તારું સમર્પણ જોઈ અમે રાજી છીએ. બોલ, માગી લે, શું જોઈએ છે તારે? ઉર્મિલા શું બોલ્યા કે પ્રભુ, તમારા રઘુકુળમાં મને તમારા ભાઈની પત્ની બળમાં મળ્યું ને એના કરતા વધારે દુનિયામાં કોઈ ઉપલબ્ધિ હોય જ નહીં. મારે કઈ જોઈતું જ નથી, મારે કઈ નથી જોઈતું. તમારા સગા ભાઈની પત્ની હું બનું અને રામ મારા જેઠ હોય, આના કરતા વધારે દુનિયામાં માંગવા જેવું શું હોય? મારે નથી જોઈતું. રામ કે છે, ખરેખર રાજી થયા છે, કંઈક માગી લે તું, કંઈક વરદાન માગ, અમે આપીએ છીએ સામેથી. સીતાએ રિક્વેસ્ટ કરી. એ સમયે જોજો ઉર્મિલા શું માગણી કરે છે. ઉર્મિલા કે છે, પ્રભુ, જો ખરેખર તમે રાજી થયા હોય તો હવે પછીના તમામ વર્ષોમાં અને દિવસોમાં લક્ષ્મણના મોઢામાં મારું નામ ન નીકળે અને લક્ષ્મણના મનમાં મારો સંકલ્પ ના થાય. રામ કે, ઉર્મિલા કેમ આમ બોલો છો? પતિ પોતાની પત્નીનું નામ લે, પત્નીને યાદ કરે, સ્મૃતિ કરી શકે, એમાં ખોટું શું છે? એમાં કયું પાપ લક્ષ્મણે કર્યું છે? એ સમયે ઉર્મિલા રડતા રડતા શું બોલ્યા? ઉર્મિલા, લક્ષ્મણ ગયો છતાં નહોતા રડ્યા, પણ ઉર્મિલા આજે રડ્યા. ઉર્મિલા એમ કે છે કે પ્રભુ, લક્ષ્મણ તમારી સેવામાં આવ્યો, પણ લક્ષ્મણ મારા પ્રેમને વશ થઈને આજે મારું નામ બોલ્યો. મારી એને દયા આવી એટલે છેક દંડકારણ્યમાંથી આપને અયોધ્યા સુધી આવવું પડ્યું. એ મારા લક્ષ્મણની સેવામાં, ભક્તિમાં ખામી કહેવાય. મારો લક્ષ્મણ આટલું કરી નીકળ્યો અને સહેજ વારની અંદર પાણીમાં ડૂબી ગયો, એક ભમરી એને ડૂબાડી ગઈ. મારા લક્ષ્મણને મેં ના પાડી હતી કે તું બરાબર સેવા કરજે, અને આવા ક્ષણોની અંદર એ નાજુક થઈ ગયો. હે રામ, દયા કરો, તેવી દયા કરો કે બાકીના દિવસોમાં લક્ષ્મણના મુખમાં નહીં કે મનમાં મારું નામ ન યાદ આવે, જેથી બાકીના વર્ષોમાં એ નિષ્કામ ભાવે તમારી સેવા કરી શકે. એ ભારતની ઉર્મિલાઓ છે કે આ પ્રકારની સમર્પણની ભાવના. અને આજકાલ પરિસ્થિતિ શું છે? આજકાલની ઉર્મિલા પેલા જવા જ ના દે. તમે કોઈક સેવામાં જતા હોય ને ભાઈની, તો ઉર્મિલા ના જ પડે કે ત્યાં જવું તાર મને શું કરો પૈણે? જ્યાં તું દાટ્યું છે ત્યાં સેવા કરવા જાઉં છો? પેલા અમારી ઘરની સેવા કરો ને પછી ત્યાં મંદિરમાં સેવા કરો. કેટલાક એવું કહેતા હોય છે કે પેલા ઘરમાં અમારી સેવા કરો પછી સાધુ સંતોની સેવા કરજો. આવું કે છે, ના પાડે. રાજકોટમાં એક બાઈ રે, એના ભાઈ ગામડે રે. એટલે મેં એને કીધું, તમે જયારે ગામડે જાઓ ને ત્યારે તમારા ભાઈ ભાભી, એના દીકરા દીકરી માટે તમારે થોડાક રમકડા અને કંઈક કપડા એવું થોડુંક લઈ જવું. અને સહેજે સહેજે, જે ગામડામાં રહેતા માણસો હોય ને એને કોક સગાવાલા સુરત રે, બોમ્બે રે, અમેરિકા રહેતા હોય ને તો જયારે પાછા આવે ને ત્યારે એની પેટી પર નજર જાય કે આપણા માટે કંઈક લાયા હશે. વસ્તુ અગત્યની નથી હોતી, એ તો કદાચ ઇન્ડિયામાં મળતી હોય, પણ એને એમ રહે કે મારા કાકા અમેરિકાથી ટી શર્ટ લઈને આવ્યા અને આખી સોસાયટીમાં પેલો યુએસઓ નો સિમ્બોલ બતાવ, મારા કાકા મારા માટે લાયા. કે
એટલે મેં એને કીધું તમે જયારે ગામડે જાઓ ત્યારે તમારા ભાઈ ભાભીના છોકરા છોકરીઓ માટે થોડુંક લઈ જવું. પેલા ભાઈ શું બોલ્યા, મને કે સ્વામી મારે જ ઘણું લઈ જવું પણ મારી ઉર્મિલા ના પાડે છે. કેમ ઉર્મિલા ના પાડે? એ કે મારી ઘરવાળી ના પાડે છે. તો ઘરવાળા એમાં જબલા જબલીમાં એમાં આટલા રૂપિયાના ખર્ચા કરવામાં શું કરો ના પાડે? એ કે મારી ઘરવાળી એમ કે છે કે આપણે રાજકોટ રહીએ છીએ ને તમારા ભાઈ ભાભી ગામડે રહે છે, ભેંસો રાખે છે, અનાજ વાવે છે, તો એ લોકોને ઘી ઘણું થાય છે, આપણને ડોલચું ભરીને કોઈ દાળ મોકલાવે છે? એ લોકોને ઘઉં ઘણા થાય છે, એ આપણને ક્યાં ઘઉં ભરી આપે છે? આપણે તો માર્કેટિંગ યાર્ડમાંથી લઈએ છીએ. એ આપણા માટે કઈ ઘસાતા નથી, તો આપણે કોઈના માટે ઘસાવું નહીં. આ માનસિકતામાં હું ને તમે જીવી રહ્યા છીએ. ઘસાવાની ભાવના, પોતાના સગા ભાઈ ભાભી માટે ઘસાવાની ભાવના, રામાયણ આ શીખવે છે. અને ભરત કરતા, લક્ષ્મણ કરતા, ઉર્મિલા કરતા પણ પાછું મુઠ્ઠી ઉચેરું પાત્ર એટલે ભરત. રામ માટે રાજગાદીનો પુનઃ ફરતી ત્યાગ કરનાર, સામેથી રાજગાદી મળતી હતી છતાં લેશ માત્ર રાજ્યની અંદર લલચાનાર નહીં. એ ભરત જેવું તો કોઈ પાત્ર ન મળે એવો આદર્શ ભરત હતો. આ રામાયણ એ 3 કુટુંબોની કથા છે. એક નર કુટુંબ, બીજું વાનર કુટુંબ અને ત્રીજું માનવ કુટુંબ, ભગવાનનું કુટુંબ, દેવ કુટુંબ. નર કુટુંબ, વાનર કુટુંબ અને દાનવ કુટુંબ. નર કુટુંબ આ કુટુંબ છે રામચંદ્ર ભગવાનનું, વાનર કુટુંબ સુગ્રીવનું વાલીનું કુટુંબ છે, દાનવ કુટુંબ રાવણનું કુટુંબ છે. મદદ કરવાની ભાવના નહીં. રાવણને તકલીફ પડી તો એ રાવણનો સગ્ગો ભાઈ કુંભકર્ણ શું કરતો હતો? નસકોરા જ બોલાવતો હતો, ઊંઘતો જ તો. ભાઈને તકલીફ પડે છતાં પણ જે નસકોરા બોલાવે ને ત્યારે સમજવાનું કે આ કુંભકર્ણની ઓલાદો છે. સગ્ગા ભાઈને તકલીફ પડી હોય છતાં પણ જે લેશ માત્ર મેસેજ પણ ના કરે, ફોન પણ ના કરે, મદદ કરવાની વાત તો બાજુ પર રહી, પણ સહેજ સહાનુભૂતિ પણ ના દાખવે, ત્યારે સમજવાનું કે કુંભકર્ણ પાછા આવ્યા છે. મદદ તો કરો. આ દાનવ કુટુંબો આવા છે. જ્યારે રામાયણનો પરિવાર જુદો છે. સતત મદદની ભાવના, ઘસાવાની ભાવના આ નથી. અમદાવાદની અંદર એક ભાઈને 2 દીકરીઓ, મોટી દીકરીના લગ્ન હતા, એના માટે ઘરેણા લાવ્યા. અને પછી નાની બેને MCA કે BBA કંઈક કરતી હતી કોલેજમાં, એમાં લગ્નને 15 દિવસ બાકી હતા. મોટી બેન કંઈક ખરીદી માટે ગયેલી, જેના લગ્ન હતા એ. નાની બેન ઘરમાં આવીને એને ઘરેણા જોયા, બેન માટે લાવેલા એ. એટલે એની મમ્મીને કીધું, મમ્મી મારે કોલેજમાં જે કંઈક ડે છે તો હું આ લઈ જાઉં. એ કે આ તો બેન માટેના છે. મમ્મી મારે કાયમ ક્યાં પહેરવા છે? આજે મારો ડે છે તો મારો વટ પડી જાય ને થોડો કામ. નવા છે તો એકવાર ખાલી સેજ જ મારે અડધા કલાકનું જ કામ છે, બાકી આવીને પાછા એઝ ઇટ ઇઝ ગોઠવી દઈશ. એની મમ્મીએ પરમિશન આપી, કારણ કે નાની દીકરી પણ વાલી હતી. પેલી નાનકડી બેન મોટી બેનના દાગીના પહેરી અને ત્યાં કોલેજમાં ગઈ. અડધો કલાક જ પહેરીને પાછી આવી. ત્યાં મોટી બેન આવી ગયેલી હતી આવે પહેલા. એના ઘરેણા ના જોયા એટલે પૂછ્યું, મારા ઘરેણા ક્યાં? એની મમ્મી કે આ પેલી નાની બેન લઈ ગઈ. નાની બેન આવી એટલે એની પૂછપરછ કરી, ક્યાં લઈ ગઈ હતી? કે મારા કોલેજમાં. કોને પૂછીને લઈ ગઈ? કે મેં મમ્મીને પૂછ્યું. કે ઘરેણા મમ્મીના છે કે મારા છે? કે ભાઈ તારા છે પણ હજુ તો તને આપ્યા નથી, તારા માટેના છે. પણ કે શું કરવા લઈ ગઈ? કે મારે કોલેજમાં ડે હતો, એમાં મને એમ કે થોડીક વાર પહેરી લઉં, મારી ભૂલ છે, પણ મને બહુ રહેવાયું નહીં એટલે હું લઈ ગઈ. મેં પાછા ગોઠવી દીધા, એઝ ઇટ ઇઝ મૂકી દીધા, કંઈ બગડ્યા નથી, કઈ સોનું કાળું નથી પડી ગયું અડધા કલાકમાં તો. એ કે મારા પહેરવાના મને પૂછ્યા વગર લીધા કેમ? મારા ઘરેણા કેમ વાપર્યા? એટલી ઠપકારી, ગુસ્સે થઈ. પેલી નાની બેને ભૂલ હતી એટલે ગળી ગઈ. લગ્નને 15 દિવસ બાકી હતા અને બીજી ખરીદી માટે ઘરના બધા જ સભ્યો ગયેલા. અને પેલી નાનકડી છોકરીએ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી. એક ચિઠ્ઠી લખતી ગઈ કે જે ઘરમાં ઘરેણા અડધો કલાક માટે પહેરવા પણ ના આપે એવા ઘરમાં જીવીને કરવું શું છે? આત્મહત્યા કરીને મરી ગઈ. અરે ભરત આખું રાજ છોડી દે, લક્ષ્મણ પોતાની પત્નીને છોડીને સેવા કરી શકે, આપણે આપણા ઘરમાં કોઈકના માટે એક વસ્તુનો ઘસારો ના ભોગવી શકીએ? અરે એક ભાઈથી પોતાની વાડકી કે સ્ટીલની ચમચી કે ડીશો આગી પાછી થઈ જાય, એમાં ઝઘડા કરવાના હોય? એક ખેતરના શેઢા માટે ઝઘડા, એક ગાડીમાં પેટ્રોલ પુરાવા બાબતે ઝઘડા, નાના છોકરાને બોલ્યા કરે એના માટે જે ઝઘડા, કયા લેવલે આપણે જીવી રહ્યા છીએ? રામાયણની ખાલી વાતો જ. રામનો પરિવાર આ છે જે સતત ઘસાવાની વાતો, સતત મદદરૂપ થવાની વાતો. લક્ષ્મણ 14 વર્ષ સુધી ઘસાયા. ભારતીય સંસ્કૃતિના સાધુ સંતો આપણને શીખવાડે છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો, 90 વર્ષની એમની ઉંમર છે, અનેકવિધ શારીરિક તકલીફો છે, છતાં આજની તારીખે પણ સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે, વિશ્વ માટે શું ઘસાય છે? મદદરૂપ થવાનું બીજા માટે ઘસાવો. સતત એમણે એ શીખવાડ્યું છે અમને તમામ સાધુઓને.
અમે અમારા મા બાપ છોડીને નીકળ્યા છીએ, છતાં પ્રમુખ સ્વામી મહારાજે અમને આદેશ આપ્યો છે કે દુનિયાના જેટલા માણસો છે તમારા મા બાપ સિવાયના, એ બધાને મા બાપ માનીને એમને ટ્રીટ કરો, એ લોકો માટે જીવન જીવો. અમે અમારું ઘર છોડી દીધું. સ્વામીજી અમને આદેશ આપ્યો છે કે દુનિયાના જેટલા ઘર છે તમારા ઘર છે, એને સારું બનાવવાના પ્રયત્ન કરો. અમે તમામ બ્રહ્મચારી સાધુઓ છીએ, અમારે કોઈને પત્ની નથી, સંતાન નથી. સ્વામીજી અમને આદેશ આપ્યો છે કે દુનિયાના જેટલા બાળકો છે, કિશોરો છે, એને તમારા સમજો, એને સંસ્કારી બાળક બનાવો. એક સાધુ એક રૂપિયો નથી રાખતો, એક સાધુ પોતાના નામે કોઈ મિલકત નથી જમાવતો. ઘસાવાની ભાવના, સતત મદદરૂપ થવાની ભાવના. આજે પ્રમુખ સ્વામી મહારાજ એ રેડી રહ્યા છે. 1990 સાલમાં પરમ પૂજ્ય સ્વામીજી લંડન પધારેલા. રાત્રિનો સમય હતો, પથારીની અંદર સુતા હતા. ત્યાં લેટ નાઇટ થઈ, 1:30 વાગ્યાનો સમય. ત્યાં સેવક સંત, સ્વામીજીની મોટી ઉંમર છે એટલે કંઈક મદદની જરૂર હોય તો બીજા એક સંત સહાયક સંત તરીકે હોય, પથારીમાં જાગ્યા. એમણે જોયું તો પ્રમુખ સ્વામી મહારાજ પથારીમાં બેઠા હતા. કદાચ બાથરૂમ જવું હોય તો ઉભા થઈને આવે, ઠીક છે, પણ આ તો 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક સુધી પ્રમુખ સ્વામી બેસી રહ્યા. 1:30 વાગે, 1:30 થી 2, અને જોયું તો પથારીમાં બેઠા બેઠા ધૂન કરતા હતા, તાળીઓ પાડતા હતા. કોઈ ડિસ્ટર્બ ના થઈ રીતે આમ કરતા હતા. સેવક સંતે જોયું કે ચેક કરીએ કેટલો સમય સુધી ધૂન કરે છે. અડધો કલાક નોન સ્ટોપ ધૂન કરી અને પછી કોઈને ખબર ના પડે એમ સુવા જતા હતા. એટલે ત્યાં સેવકે પાછળ ટેકો આપવા માટે પીઠની પાછળ હાથ ધર્યો. ત્યાં સ્વામીજીને ખબર પડી ગઈ, કોકને ખબર પડી ગઈ છે. સેવક કે શું કરતા હતા? તો કે ના કઈ નહીં. શું કરતા હતા? ધૂન તો મેં જોઈ અડધો કલાક. શેના માટે? સાંભળજો પ્રમુખ સ્વામી મહારાજ કયા સંત છે. સ્વામીજી એમ બોલ્યા કે ગુજરાતની અંદર 1990 સાલમાં દુકાળ છે, વરસાદ પડ્યો નથી, પશુ પક્ષીઓ બધા હેરાન પરેશાન થાય છે, લોકોના લેટર આવે છે, છાપામાં આવે છે. તો મને એમ થયું કે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન ગુજરાતમાં વરસાદ પડે, લોકો દુઃખમાંથી મુક્ત થાય, તો ભગવાનને ધૂન કરું છું. સંતો કે તો દિવસે આપ પૂજામાં કરો છો. નહીં, એ પૂજાની ધૂન જુદી કહેવાય, વરસાદ માટે જુદી કરવી પડે, તો રાત્રે ઉજાગરા કરીને કરવાના. સ્વામીજી શું બોલ્યા કે દિવસે તો મળવામાં, કથા વાર્તામાં, પધરામણીમાં સમય જાય છે, ટાઈમ નથી મળતો. લંડનની ઠંડીમાં રાત્રે 1:30 થી 2 દરમિયાન જેણે આપણા ગુજરાતમાં વરસાદ પડે એના માટે અડધો કલાક ધૂન કરી છે. એ પ્રમુખ સ્વામી મહારાજ આપણને ઘસાતા શીખવે છે કે ઘસાવવું જોઈએ, બીજા માટે ઘસાવવું જોઈએ, સમગ્ર વિશ્વ માટે ઘસાવવું જોઈએ. આજે સ્વામીજી મંદિરો કરીને, સંતોનું નિર્માણ કરીને આવા સમાજને બનાવવા માંગે છે. ધર્મ આ છે. ધર્મ એટલે શું? What's the definition of religion? પ્રમુખ સ્વામી મહારાજે એક સૂત્ર આપ્યું છે, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે સાચો ધર્મ. બહુ સુંદર વ્યાખ્યા છે સ્વામીજીની ધર્મની. આજ સુધી કોઈ આવી મૌલિક વ્યાખ્યા આપી નહીં હોય ધર્મની. કેટલાક શું માને કે આમ મંદિર જાય તે ધર્મ, બરાબર, એ પણ એક લક્ષણ છે. યાત્રા કરે તે ધર્મ, એ પણ ધર્મ છે. પૂજા કરે ધર્મ, એ પણ ધર્મ છે. સ્વામીજી એક મૌલિક પ્રદાન કર્યું છે કે પરસ્પર પ્રીતિ પસરાવે તે ધર્મ. દરેક પ્રત્યે પ્રીતિ, મૈત્રી, આત્મીયતા હોય એ ધર્મ જ. તમે રામને માનો છો, તમે કૃષ્ણને માનો, તમે માતા મહાદેવને માનો, બધું જ બરાબર છે, કઈ ખોટું નથી. તમે જેને માનતા એ માનો, પણ જે બીજાને માને છે તમામ પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો, એ ધર્મ છે. તમે બીજા ભગવાનને માની શકો. આ ભારત વિશાળ છે, દરેકની વિચારધારા અલગ અલગ હોઈ શકે, રસ્તા જુદા છે, ડેસ્ટિનેશન દરેકનું સેમ છે. ભગવાન સ્વામિનારાયણે આ શીખવાડ્યું છે, ધર્મની આ વ્યાખ્યા આપી, બીજા માટે ઘસાવું. સ્વામીજીએ ભુજમાં ભૂકંપ થયો અને પોતાના તમામ સંતોને મોકલ્યા. અમે જેટલા સાધુ અહીંયા આવ્યા છીએ ને, અહીંયા તો થોડાક સંતો છીએ, કુલ અમે અત્યારે 800 ઉપર 861-62 સંતો છીએ. સ્વામીજીએ ભુજનો ભૂકંપ થયો એ જ દિવસે સંતોને ફોન કરી અને ભુજની અંદર સેવામાં મોકલ્યા. 250 સંતો, 4500 સ્વયંસેવકો 3 મહિના સુધી ભુજના ભૂકંપમાં સેવા કરી છે. એ કોઈ અમારા મામા માસીના દીકરા નહોતા થતા, કે અમારા સગાવાલા નહોતા, એ કોઈ સ્વામિનારાયણના તિલક ચાલવાવાળા હરિભક્ત નહોતા. કેટલાકને એમ લાગે કે સ્વામિનારાયણના સાધુ સ્વામિનારાયણ માટે જ ઘસાય, તો એ ક્યાં સ્વામિનારાયણના હતા? અરે ભુજમાં તો અમારું કોઈ મોટું મંદિર પણ નહોતું. સ્વામીજી આદેશ અમને તમામ સંતોને આપ્યો કે ન તો નાત જોજો, ન તો જાત જોજો, ન તો કોઈ ધર્મ જોજો. ભૂકંપ પીડિત એટલે ભૂકંપ પીડિત, ધેટ્સ ઓલ. બધાની મદદ કરો. સંતો ભૂકંપમાં ગયા. પહેલા દિવસે ભુજમાં ભૂકંપ થયા પછી જો ભુજ પીડિતોના મોઢાની અંદર ગરમ ખીચડી જમાડી હોય તો એ BAPS સંસ્થાના સાધુઓએ 35,000 માણસોને ગરમ ખીચડી જમાડી હતી. આવું 3 મહિના સુધી ખવડાવ્યું છે. સ્વામીજીએ શું આદેશ આપ્યો કે કોઈ પણ માણસ અહીંયા જમવા આવે ને ક્યારે કોઈને નામ અને ગામ નહીં પૂછવાનું. તો સંતો કે કેમ બાપા આવું? તો સ્વામીજી કે આપણા ત્યાં કોઈક મફત ખાવા આવતા હોય ને તમે કોઈકનું નામ પૂછો, 2-3 વાર પૂછો એટલે એને એમ થાય કે આપણે મફતનું ખાઈએ છીએ એટલે આપણે ઇન્ક્વાયરી કરતા લાગે છે. સ્વામી કે કોઈને નામ ના પૂછતા, ખાવા જ દો.
બીજો આદેશ આપ્યો કે ભુજની અંદર કેટલાક એવા શેઠિયા હશે જે જમવા નહીં આવતા હોય કે કોકના ઘરે ખાવું, કોક સંસ્થામાં મફતનું ખાવું, તો તપાસ કરો ભુજમાં એવા કેટલા લોકો છે જે આપણા ત્યાં ખાવા નથી આવતા. સંતોએ સર્વે કરાયું, 150-200 એવા બિલ્ડરો હતા કે બિચારા ગરીબ થઈ ગયેલા, પણ શરમ ના માર્યા, સંકોચ ના માર્યા કે કોકના ત્યાં આટલા ઉભો કરવાનો રોટલી માટે, એટલે નહોતા આવતા. સ્વામી કે બધાના ઘરે જઈને ટિફિન મૂકી આવો, એને મળવાનું નહીં, ટિફિન મૂકીને આવતું રહેવાનું, ખાલી કરેલે લઈને આવતું રહેવાનું. આવું 3 મહિના સુધી ટિફિન ખવડાયા છે. રોજ રાત્રે 10:30 વાગ્યાથી 11:30 સુધી પ્રમુખ સ્વામી મહારાજ ભુજમાં સેવામાં. 250 સંતોન ફોનમાં પૂછે, સ્વામી કે કયા ગામમાં જઈને આયા? બચાવ ગયા, આ બાજુના અંજાર ગયા, ગાંધીધામ ગયા. સ્વામી એક પ્રશ્ન કેવો પૂછ્યો? સ્વામી કે ખાવડા ગયા તા કે નહીં? ખાવડા એટલે પાકિસ્તાન બાજુનું કચ્છ બુધનું છેલ્લું ગામ. સંતો કે હા બાપા ખાવડા ગયા હતા. સ્વામી કે ખાવડાની અંદર કોને કોને આપ્યું? તો ખાવડામાં ઠક્કર લુવાણાઓની વસ્તી છે. સ્વામી કે ખાલી લુવાણાને આપ્યું, મુસલમાનોને પણ આપ્યું? ખાવડામાં મુસલમાન પણ રહે છે, જે પાકિસ્તાનમાં આવજાવ કરે એવા પાછા રહેશે ત્યાં. સ્વામીજી કે એ લોકોને આપ્યું કે નહીં? હા બાપા એ લોકો. સ્વામી કે મુસલમાન એ પણ ન જોતા, જેને જરૂરિયાત છે બધાને આપો, પરસ્પર પ્રીતિ પસરાવે તે સાચો ધર્મ છે. ઘસાવાની ભાવના, મદદરૂપ થવાની ભાવના. આજે 90 વર્ષની ઉંમરે સમગ્ર વિશ્વ માટે ઠરીઠામ થઈને બેસતા નથી, મદદરૂપ થઈ રહ્યા છે. એવા એક આદર્શ સંત જે રામાયણનું જીવંત સ્વરૂપ છે. અરે મારા જેવા કથા કરનાર તો કેટલાય છે. કથા કરવી એ તો એક પ્રોફેશન છે, એક બિઝનેસ છે. ભૂલા ન પડતા ક્યારે. રામાયણ પર પારાયણ કરનાર, ભાગવત પર કથા કરનાર કેટલાય છે, પણ રામાયણને જીવનારા પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક સંત છે કે જે રામાયણને જીવે છે. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરહિત જેની અંદર હોય એના જેવો કોઈ વિશ્વમાં ધર્મ નથી. તો રામાયણનો પરિવાર આ છે. આજે આપણા સૌ માટે આનંદની વાત છે કે એવા પ્રમુખ સ્વામી મહારાજના લાડીલા સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી આપણી સભાની અંદર હાજર છે. આજે બીએપીએસ સંસ્થાની અંદર તમે 850 ઉપરાંત સંતો છીએ. એ તમામ સંતોના જે અગ્રેસર સંતો, મોવડી સંતો, લીડર સંતો જેને કહી શકાય, વરિષ્ઠ સંતો, આદરણીય સંતો, તમામ સંતોના જીવન પવિત્ર જ છે. પરંતુ આવા મારા સિનિયર સંતો જે 7 સંતો, તે પૈકીના એક પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી છે. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીને દીક્ષા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આપેલી. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુનું નામ હતું યોગીજી મહારાજ. એ યોગીજી મહારાજે સંકલ્પ કરેલો કે ભણેલા ગણેલા સાધુ બનાવવા છે.